સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જોકે ઘણા ટાઈમ પછી રાતનો કોન્સેપ્ટ લઈને આવું છું પાછો, પણ જોકે મજા જ આવતી આજની, કેમ કે ઝાઝા માણસો ભેગા કરી દે. જો ભક્તિભાઈ અને ગોપી બે આવી ગયા છે કપલમાં, બાજુ હિંમતભાઈ અને શેઠાણી બે આવી. સર્વ શેઠાણી જ કરવાની આપણે કે કાના આમ કરે છે એટલે આપણે જોઈએ આમ ક્યાં વખતે. અને બાકી રાત આપણે વિવેકભાઈને સ્પેશિયલી આમંત્રણ આપ્યું, તમારે આવજો જ તે. આ તો બ્લોગ ફાડી જ નાખવાનો છે. અને મનો તમારો હોય તે શેઠાણી અમને પૂછે જાય. આખું ગ્રુપ મોસ્ટલી બેઠું છે, એ કમી નથી કોઈની. અને વાત એવી છે કે 2025 ગયું, 2026 ચાલુ થઈ ગયું છે. તો તમે 2025માં શું જોયું અને 2026માં તમે શું કરશો એ બાબતે આપણે બધાને પહોંચવાની સલાહ લેવાની છે. 2025 બધા જોયું છે, કોઈ ઓલા કેમ મેં નથી જોયું એમ કોઈ કહેવાવાળું છે જ નહીં અહીંયા. બમરા ભરાઈ ગયા બધા, એના ખબર જ છે. 2026 ની શરૂઆત છે, તો તમે 2025માં હું શીખ્યા અને આગળ 2026માં એ પ્રમાણે તમે હું અનુસરવા માંગો છો, હું કરવા માંગો છો, એ બાબતે બે બધા સલાહ આપજો. સમાજથી માંડી બધું આમાં આવી જાય, બરાબર? એ સમાજમાં તમારે કોણે કેવું કર્યું, દોસ્તા ગ્રુપમાં કોણે કેવું કર્યું, બધી વસ્તુમાં આવે. આપણે શરૂઆત મનોજ ક્યાંથી કરીએ? મનોજ બોલ, ક્યાંથી શરૂઆત કરીએ? શરૂઆત આપણે લાઈને તારથી જ કરીએ. હું કઈ નહીં પેલા તારથી જ શરૂઆત કોઈને ગામને નિડોર ના હોય તો વાય. મેં હમણાં 2025માં સોશિયલ મીડિયામાં એવી ઘટનાઓ સાંભળી કે છોકરી ભાગી જાય ને તો એ કે એને સમાજમાં કોઈને એના હગાવાળાને સ્વીકારવાનું નહીં, એની યારે સંબંધ જ પૂરો કરી નાખવાનો, એવી ઘટનાઓ હમણાં થઈ ગઈ છે. તો હવે હું સમાજને લઈને મારે થોડુંક બે વાક્ય કહેવા છે. મારો ભાઈ, તારા માટે તો સમાજ આખો હાજર છે. જો આખો સમાજ બેઠો, આખો સમાજ બેઠો છે અહીંયા. કે છોકરી ભાગી જાય અને એના બાપાને નાઈટ બારા કરી દે, એવા એ ટાઈપનું બધું અત્યારે કાયદા હમણાં ઘડ્યા છે ઘણા ખરા આવેલી છે. તો જે છોકરાઓને છોકરીઓની આ વસ્તુ થતી હોય તો આ લોકો સમાજ એટલું બધું છોકરીઓ ઉપર કેમ થાય, એની ઘરે કંઈક ઘટતું હોય, કંઈક હેરાન થતા હોય, ત્યારે સમાજ કેમ ભેગો નથી થતો? છોકરીનો બાપો બિચારો ગોળ ખાતો હોય. તને શું લાગે આ તારી વાત ઉપર કેટલા માણસો સહમત છે? તારી વાત ઉપર કોઈ સહમત છે? આમાં કોઈ તને દેખાય છે મોટા? તમે સહમત છો ભાઈ? તમે સહમત છો આ વાત ઉપર? કઈ તમે કોઈ સહમત છો? વાત પર હર કે સમજાય. માંગુ છું કે અત્યારે છોકરીઓ ભાગી જાય છે ને તો અત્યારે સમાજમાં બધા કાયદા મૂકવા માંડ્યા છે કે એના બાપા હારે વ્યવહાર કટ કરી નાખવાનો. તમે હમણાં ઘટનાઓ નહીં સાંભળી કે હમણાં સોશિયલ મીડિયામાં તમારું કેવું છે ભાઈ? જોઈ હતી ને, તો હું એમ કહેવા માંગુ તો સમાજને એટલું બધું હોદો જો છોકરીઓને લઈને બેઠો હોય તો છોકરાનો હું કે ભાઈ એની છોકરીને ઘરે ખાવાનું ઘટતું હોય, છોકરીનો બાપ હેરાન થતો હોય કે 3-4 છોકરીઓ કોકની ઘરે હોય અને એની ઘરે બિચારો ખાઈ પીને કાંઈ વધતું ન હોય, ત્યારે સમાજ ભેગો થઈને એની ઘરે કેમ નાખવા નથી જતો? આ વાત ઉપર તમારે કોઈને કઈ કહેવાનું છે? મારે કહેવાનું છે કાયદો કરો ને તો છોકરા છોકરીઓનો બેયનો કરો, એકનો ન કરો, પક્ષપાત નહીં કરવાનું કોઈને. છોકરીનું માનવાનું, છોકરાનું બેયનું રાખો. છોકરાને નાઈટ બારો કરી હા, ઈ બીજી નાઈટમાં લાવે તેને નહીં લાવવા દેવાની ને, તો બેયનું હરખું રાખવાનું. આનું આવું કેવું છે? તમારે કઈ કહેવાનું છે આ બાબતે? આ સીધી હોળી ચડાઈ દીધી ને. છોકરો ભાગાડી લાવે તો છોકરાને નાઈટ બારો કરી ગયો તો હમણાં ખબર પડે કેટલી વે હવા થાય સમાજને. છોકરાને નાઈટ બારો કઈ કરે નહીં, કારણ કે એનું ખૂન છે. પણ ફોન છોકરી લઈ આવ્યા છે, બરોબર, ઈ બીજે જ લાવ્યા છે. છોકરો એનો છે એટલે છોકરાને નાઈટ બારો નો જ કરે કે નહીં અમારો છોકરો. છોકરી કઈ ઉપરથી પડે હે? આ તમે કીધું ને એમ પક્ષપાત નહીં કરવાનું, બેયને હરખું રાખો. નાઈટ બાર કરવાની તો બેયને કરી નાખો, તો નકર એકને હું કામ કરો? આ તો છોકરીઓ આવે તો વેલકમ. એટલે તું શીખ્યો હું આમાંથી, તારે શું કહેવાનું ગણતરી છે? હાલ બધાની વાત જવા દે. લવ મેરેજ કરે કે ગમે કરે, સમાજને વચ્ચે નહીં પડવાનું. જો પડવું હોય તો બધામાં પડવાનું, નકર એકેમાં નહીં પડવાનું. હા, મનોજભાઈ 2025 થી 2026માં હવે આનું શરૂ છે કે ભાઈ ભવિષ્યમાં આવું વસ્તુ આપણે કરવી જોઈએ, બરોબર? આપણે સીધા વધે ભાભી તમારે શું કહેવાનું છે આ બાબતે? 2025માં તમે શું જોયું, તમે 2026માં શું કરવા માંગો છો? 2026માં જો હે આમ જો બીજું પ્લાનિંગ, એડવાન્સ પ્લાનિંગ. હા પાડે તો હિંમતભાઈ તો હા પાડે છે. બોલો તમારે શું કહેવાનું છે? કાંઈ ખબર બોલવું તો પડશે, નહીં ચાલે ભાઈ. 2025 વહી ગયો ત્યારે, તમે 2025માં જેવા કે નહીં? હવે 2026 ચાલુ છે, તો તમારે હવે શું જોયું ને હું તમે આવું કરવા માંગો? હવે હું પ્લાન
ક્યાંય નવો બિઝનેસ કરવા માંગો છો કે આગળ હું કંઈક બોડી વધારવી છે ઘટાડવી છે હું કંઈ નક્કી કર્યું? ભાભી બોલે ત્યાં ખબર પડે હવે હું એનું કહેવાનું ઈચ્છા છે. 2025માં જે મને નહોતું આવડતું ને કાંઈ વસ્તુ હા કાંઈ નહીં 2026માં બધું શીખ્યું. અચ્છા હા 2025માં બધા એમ કહે છે, કાંઈ નથી આવડતું આ વિશે નાના આમ કાંઈ નથી આવડતું. અવાજ તો નથી આવતો તમારો, જરાક જોરથી બોલો. બધા એમ કહેતા કે તને કાંઈ આવડતું નથી, તું કોઈ દી કંઈ કરી નહીં હતી. તો 2026 કરી બતાવવું છે મતલબ આ વખતે. વાહ વાહ, તાળીઓ પાડો ભાઈ. લેડીઝ પાવર. હાલો હવે લેડીઝ પાવરના ઘરવાળા પાસે હોય છે. એ વધારે ઠીક છે, કાંઈ પાવર વધ્યો છે. પાવર ક્યાં આવ્યો છે, ક્યાં નથી. બોલો બોલો બોલો, તમારે શું ઈચ્છા છે? જો ભાઈ 2025માં જે કર્યું ને એ જ 2026માં કરવાનું છે. 2025માં દોસ્તારો હેરખાઈ રહ્યા છે અને 2026માં એ જ મહેનત કરવાની છે કે દોસ્તારો ઠેઠ રહીને જ્યાં સુધી હેરખા નેરખા રહેવા જોઈએ. અને આ મનોજે જે સલાહ આપી એ બાબતે તમારે એમાં કઈ તમે વિષય કયો સમાજ બાબતે તમારે? કે આ જે સમાજ બાબતે આપણે કોઈ દી કાંઈ વિચાર કરવાની જરૂર જ નથી. જે હિસાબને આપણે બધા જીવીએ છીએ ને આપણે સમાજ હાટુ વિચાર જ ન કરે. આપણે સમાજ હાટુ વિચાર કરશું આપણો કોઈ દી કર્યો એમ? બસ એમ. સમય એવો આવે તો સમાજ આપણી બાબતમાં વિચાર કરવો જોઈએ કે આ રીને આ લોકો ક્યાં પૂગ્યા એમ. કોઈ તું વિચાર કરશો, શરમ કરશે તો? હું તો એક બોક્સને લઈને કહેતો હતો. જો લાંબુ નથી કરવું, સીધા આપણે ગોપીભાઈ અહીંયા જઈ બે શબ્દો કે આ બાબતે એમ કે એને બહુ બધા અનુભવ કરે છે. મેં કોઈ અનુભવ ન કર્યા. મેં 2025માં ખાલી ઘર બદલ કર્યા છે. અહીંયાથી અહીંયા રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી રાજકોટ, પછી રાજકોટથી સુરત. હા. મેં નગર 2025માં ઘર જ બદલ્યા. હવે હું 2006માં નો હવે ઘરનો ફ્લેટ લઈ લેવાનો છે હવે. 26માં હવે જ્યાં રહેવીને ત્યાં જ રહેવાનું હોય, ક્યાંય બીજા બધે નહીં. એક જ જગ્યાએ. અને 2025માં મેં તો કે અમે મેરેજ કર્યા. હા 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 ઓહો. હવે એ બાબતે તમે બે શબ્દો કહો, તમારે શું કહેવાનું? ભવિષ્યમાં શું ઈચ્છા તમારી? બીજી વખત અનુભવ કરવો છે. બીજી વાર બીજી કોઈ છોકરી હારે અનુભવ નહીં કરે એમ. હારો ભાઈ હોય તેમ ખોટું ન આવે, એના મનમાં કાંઈ ખોટું ન આવે. એકવાર કર્યું એ કર્યું, બાકી આમ બોલું ફરે બીજો આ નહીં. હા એમ. સારો અનુભવ છે. બાકી એક કાંઈ વર્ષ એવું નથી ન હોય. એમ કયો? બાકી આમ તમે શું વિચાર કરો? 2026માં ક્યાં ક્યાં ફરવા લઈ જાઓ? 2025માં લગ્ન તો કરી લીધા, ફરવા ક્યાં ક્યાં લઈ જાઓ? એ કયો હવે લઈ જાઓ. પાકું? હવે તમારે ક્યાં ક્યાં ફરવા જાવ? ગોવા ગો. પણ મને જો ભાઈ કીધું નહીં, પણ એક વસ્તુનો મને એક્સપિરિયન્સ થયો કે 2025માં એને માવા મૂકી દીધા. હા હા 2026 પૂરું થાય ને ત્યારે એ માવો નહીં ખાય. હા એ વાત મને આ બરોબર. લગ્નનો ભરોસો નથી. તાનસન છે ઈ. મને તો આયા લગીનો ભરોસો છે કે 2026 નહીં જાય એમાં. હા દાને દાને મેં કેસર કાઢ્યો, મામા નો આવે, વિમલમાં જ આવી કાંઈ નહીં. સારું હાલો, આ બધાની થોડી થોડી મજા લીધી આપણે સીધા વિવેકભાઈ પાસે વ્યા જાય. વિવેકભાઈ ઇન્ટરવ્યુ સારા સારું દે, ભરોસો છે ઘણા લગી. વિવેકભાઈ બોલો, હાલો તમારે શું કહેવા થાય? 2025માં તો પેલા હું ખૂબ ફર્યો, હા એકલા એકલા ખૂબ ફર્યો 2025માં. હવે હું 2026 શું કરવાની? 2026માં એવો ટાર્ગેટ છે કે આવતું 2026 પૂરું થાય ને ત્યાં સુધીમાં એક ગોલ બનાવો કે ઘરનો ધંધો કરવો હોય મારે. અચ્છા વાહ વાહ, તાળીઓ પાડો. હા કારણ કે 2025માં મેં 2-3 ધંધા બદલ્યા, હા. બરોબર, પણ એમાં ક્યાંય મેળ આવ્યો નહીં. હવે 2026 પૂરું થાય ને પહેલા મારો એક જ ગોલ છે, ઘરનો ધંધો ગમે એ મારે કરવો છે. ભલે નાનો તો નાનો એમ. નાનો તો નાનો, પણ ઘરનો ધંધો મારે કરવો છે. અચ્છા વાહ વાહ. હવે ભાભીને બોલો, ભાભી તમારે શું ઈચ્છા છે? 2025માં મારું 2 કિલો વજન વધી ગયું છે, મારે 2026માં ઉતાર દેવાનું છે. લે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હા હા 2 કિલો વજનમાં વરાળ કાઢશે. નાની વાત કરી નાખી, આ બહુ મોટી વાત કરીને હાવ નાની વાત કરી નાખી. રવાળે કવડી વાત કરી આમ તાજમહેલ બનાવવાની વાત હા. કરી છે. તાજમહેલનો એકાદો ખૂણો લેતા આવજો ને, મારે થોડોક ખૂણો એ તૂટી ગયો છે ઘરમાં, કિચનનો, એવી વાત કરી. નહીં, એવી વાત નથી. મારું વજન મોટી વાત છે આમ હેવી. હેવીમાં બસ મારું ભાઈ એમાં એ છવી ન પૂગે. મારી વાત સાંભળો,
સપના જોવા છે ને કાંઈ પૈસા ચાર્જ નથી લાગતો. સપના જોવા મોટા જોવા પૂરા થાય ન થાય એ ઉપરવાળો જોઈએ. આપણે બધું ક્યાં જઈને દેવું ઉપરવાળો શું કરશે? ભાઈ એવું નહીં 2 દી નો ખાય 2 દી કે 2 કિલો વજન ઓછો થઈ જાય. એમ નો થાય લો 2 દી નો ખાય 2 કિલો વજન હશે તો લોકો ખાવાનું હવે ખાલી એક ટક ભૂખી રહે ચક્કર આવવા માંડે. बात तो सही है તો એ 500 ગ્રામ તોય ઓછું થાય. ન થાય ભાઈ, ન થાય. મારું વજન મને ન ખબર હોય. તમને શું ખબર એનું હોય? એનું એનું વજન હું આમાં કહું છું, એનું વજન ઓછું નહીં થાય. હે એનું મારું વજન હું ઓછું કરીને જ રહીશ. એનું વજન ઓછું નહીં થાય એટલે નહીં. ખાલી છે ને આમ જો 2026 ની કોઈ ઇજ્જત કાઢતો હોય ને તો આપણા ગ્રુપના મેમ્બરો દાદા એવું લાગે છે મને કે 2026 ની ઇજ્જત કાઢે છે. હા આપણે મોટી વાત કરો ને. મોટી વાત કરો. મોટી આમ કે આમ આપણે કઈ જઈ દેવા તમે મોટી વાત કરી પણ એને હાવ નાની એવી વાત કરી એ દીધી. ભાઈ મારા માટે બહુ મોટી વાત છે. મારું વજન ઓછું થાય 2 કિલો વજન ઘટાડવાનું. 2 કિલો નહીં 5 કિલો ઘટાડો. 2 કિલો નહીં 2 કિલો પાસે વધી ગયો. બેવાની પાસે આવી ગયું. જો મોટી વાત થઈ ગઈ છે હવે હારું હાલો જવા દે. હાલો. સીધા આપણે ભોલું કામ પગી જાય મારે ખ્યાલથી એની પાસે એકાદી મોટી વાત હશે જ કે. હમ. અને એ નાની ખૂની નહીં તો મને અલગનો ભરોસો નહીં. બોલ બોલ 2025 મેં બહુ બધું ફેસ કર્યું છે. ફ્રેન્ડને આજમાવી લીધા. હવે થોડું કામ બધાથી થોડી મારે દૂરી હોતે કરવાની છે. જે બહુ ને બધાને મારે કોઈ ખાસ નથી રાખવું, બધાને સેમ જ રાખવાના છે. કેમ કે મેં બહુ બધા અનુભવ કરી લીધા ને મારે 2025 મેં વિચાર્યું કે હું દુબઈ જઈશ. અત્યારે હું મહેનત કરું છું એનાથી ડબલ મહેનત કરીશ. દુબઈ જઈશ હરીને લઈને ફરવા. એટલે 2026 એ હું કરીશ હરીને લઈને જઈશ ફરવા. પૈસા તમારે નથી દેવાના, પૈસા હું દે એનું ટેન્શન નથી લેવાનું. હું લઈ જઈશ ફરવા. બે એમ નહીં જેટલી 2000 મહેનત કરું છું ને એનાથી હું ડબલ મહેનત 2025 માં 200 કે ત્યાં ત્યારે તો હવે 2027 સુધીમાં અંદાજે તારો ટાર્ગેટ કઈ મારો એવો કઈ ટાર્ગેટ તો બહુ સારો છે અત્યારે તો આવા દે પણ ભાઈ. 26, sorry. તો અત્યારે ક્યાં પહોંચ્યો? ઈ તો આપણા સબસ્ક્રાઇબરની દયા હશે તો થઈ હોતે જાય 1 મિલિયન હા. એની કાંઈ ઉપાધિ નથી. પણ આપણે જે ગોલ છે ને મારો ઈ મારે પૂરો કરવાનો. અચ્છા મેં સપના જોયા છે ને સપના હું ખાલી જોવા માટે નથી જોતી, પૂરા કરવા. એટલે મારે સપના પૂરા કરવા. ઈ આના હાટું આને લઈને જઈશ. હા હા તાળીઓ તો વાગાડો એને ઘરવાળીને ફરવા લઈ જાય. ભાઈના પૈસા હું પહેલી વાર ફરવા દેવું માર દેવું એક જ કદાચ હોય. એમના થાતું જ નહીં તરીકે જવાનું જ હું કામ ભાઈ પૈસા હું કામ નથી હોય જ તે ને, હું કામ આપણે ઘરવાળી શ્રદ્ધાંગીની કોને કહેવાય? બધા કે હા અડધો ભાગ હોય તું તો ઘણું કે ને નહીં. બરાબર. આની હારો તો છેલ્લે ફાઇનલી આપણે બાકી રાશી આ બધાના ગોલ સાંભળી મને છે ને બહુ બધું ભેગું થઈ ગયું છે. એટલે હું મારું કદાચ કથા પૂછતી હતી તમે હવા લગી સાંભળજો. કેમ કે જો કે આપણે વિવેકભાઈની વાતથી શરૂઆત કરી કે એને જે 2025 માં કીધું મેં 2 ધંધા ફેરવી નાખ્યા અને હવે મારો વિચાર છે મારો પોતાનો ખુદનો ધંધો કરવો. તો મેં 2011 થી હું આ ધંધો કરું છું. અત્યારે 2025 નું પૂરું થઈ ગયું ને 2026 ચાલુ થઈ ગયું પણ હજી એનો ધંધો પકડી રાખ્યો છે. પણ અત્યારે મેં આમાં બહુ પ્રાઉડ ફીલ કરું છું કે નહીં કે હું ખુદનું કરવું છે. પહેલાં હું ગામના નીચે કામ કરતો ત્યારે મારા નીચે ઘણા બધા માણસો કામ કરતા. હું પ્રાઉડ ફીલ કરું છું. એટલે આપણે આ ધંધો કરવા થોડું ધંધો નથી રાખતા. કેમ કે અત્યારે એને હાસ્યો છે તો ભવિષ્યમાં આપણે ધંધો હાથી રાખીએ. આપણે ધંધો નહીં હાથો ધંધો આપણે હાથી રાખીએ. સેકન્ડ વસ્તુ કે જે બોલું એ વાત કરીએ કે બહુ બધા માણસોના હાથમાં 2025 મેં બધાને બહુ બધા હાથમાં એવા અનુભવ કર્યો. પણ જે અમુક માણસો તો ઓલા કહે ને કે આપણે દિલમાં વસી ગયા હોય કે આમાંના અડધી રાતે કામમાં એવા માણસો અમુક મને મળ્યા. અમુકને ચહેરા જોઈ લીધા કે આ માણસો ક્યાં કેટલા કામમાં આવે બધું વસ્તુ જોઈ. એટલે એ ખબર પડે કે ક્યાં માણસો શું કરી કે ને આપણા માટે એ ખબર પડે કે નહીં આ અડધી રાતે આ એક જ કામમાં આવે કે બધા કામમાં ન હોય. અને હું તો બધાને એક જ સલાહ આપી 2026 ની જીવો આટલું હારામ હારી કે તમે ઝાઝા દોસ્તાર ન બનાવો તો કાંઈ નહીં પણ જે બનાવો ને એવા બને અડધી રાતે કામમાં આવે. આ એક સલાહ હું બધાને આપીએ કે મેં તો અનુભવ કરેલો છે. તમને થાય કે તમને ભાન થઈ જાય ઓલા કે ઠોકરનો વાગે ને અનુભવ ન થાય. થર્ડ વસ્તુ આપણે ભાભીએ કીધું એમ કે હું આ વસ્તુ 2025 મને એમ કહેતા કે તું આ નહીં કરી કે 2026 કરીને બતાવી એમ. મારે સમાજની વાત લઈને હું અત્યારે વાત કરવા માંગુ છું. જેમ કે મનોજે વાત કરી ભાભીની વાત સમાજ લઈને જ વાત થાય કે લોકોએ વાત કરી હોય ગામમાં જ્યારે આપણે પગલું અમુક એવા શબ્દો પગલાં ભરીએ ને ત્યારે બધા કંઈક વાત આર્થિક નહીં થાય એમ. અને જોકે ઘણા ખરા તો મને સામે આવીને બોલાવવા આવે છે પણ નહીં એ મને જે બોલે કેમ ગળાઠો ઉલટો ન આવતો તો મારે એ વસ્તુ એકવાર લાવીને દેખાય સમાજને અમે કાંઈક છીએ કે તમારા હાથથી છે તમે કે મોટા નથી છે ને કે તમે ખબર મોટા નથી કર્યા. જેણે ખબર મોટા કર્યા ને એને તમે જ કહેવા છો કે તમારો છોકરો આ જગ્યાએ આવ્યો એમ કે આ જગ્યાએ કોઈ એ વસ્તુની મહેનત કરવાની છે આપણે. હું તો ઓલા કંઈ કોઈના હાથ નીચે નથી રહેવાનું હતું બાકી હા મા બાપના હાથ નીચે આજીવન રહેવું જ પડે કે કેવડા મા બાપ
મારા મમ્મી પપ્પાએ મને બહુ બધું સંભળાવ્યું નો ડાઉટ, પણ એ જો કે મારા મા બાપ છે એને સંભળાવ્યું, પણ એ સમાજના લીધે સમજે. હું તો સમાજ જે કરાવે ને એવું કોઈ ન એટલે સમાજથી તમને કહું ને તમારું ભવિષ્ય તમારે બનાવો તો સમાજથી દૂર રહેવાનું. અને અમારા માટે અમારું સમાજ કોણ છે? અમારા ગ્રુપમાં બધાય અલગ મારા અલગ માટે તો મારી કાસ્ટના ફેમિલી અને છે. મારા દોસ્તના સમાજ છે. ઈ છે, બહુ જ. અને એ અમુક જ એવા દોસ્તાર છે કે જેને હું સમાજમાં ઘણી બધા ન ગણવા બેહું છું. બધા ગણવા બેહું ને તો વળી કે હું ગ્રુપ ભેગો કરી નાખી કે સમાજના દોસ્તારમાં જાજો ફરક નહીં, પણ તમે સમજો તો એમ સમાજમાં માણસો સપોર્ટ કરવાવાળા છે, નો ડાઉટ નથી કરવાવાળા એવું નથી, પણ બધા હરખા ન હોય ને એને જેવું તે દોસ્તાર ગ્રુપે છે. અને બસ ખાસ તો પોતાની જે ફેમિલી હોય ને એ આજે તમને સપોર્ટ કરશે, એને મૂકીને ક્યાંય બીજા વાહે ન ભાગતા. હું એટલું જ કહેવા માંગુ. જો મારી ફેમિલીમાં હું, મારી વાઈફ ને મારી છોકરી અને મારા મમ્મી પપ્પા અને એના મમ્મી પપ્પા પૂરેપૂરો અમને સપોર્ટ કરે છે. બસ એટલા જણા મારી ફેમિલીનો એથી વધારે કોઈ મળતો જ નથી, કોના ઘરે બેહવાય નથી જતું. એમ કે એનું રીઝન છે કે અલ્લાહ દલ્લાની વાતો સાંભળવી કરતા છે ને જે આપણે કરતા હોય ને એમાં થોડું ધ્યાન પડે ને એમાં થોડા કામમાં પ્રગતિ કરશું. બાકી અલ્લાહ દલ્લાની વાતોમાં પ્રગતિ આપણે નહીં કરી. એટલે 2026માં એટલો જ નિયમ લ્યો છે, મહેનત કરી છે, કમાવું છે. એક જગ્યાએ નહીં, સોશિયલ મીડિયા થકી માંડીને હું જે મારું કન્સ્ટ્રક્શનનું કામ કરતું, લાદી સ્ટાઇલનું, બધી જે મહેનત કરીને આગળ આવવાનું છે. ભાઈ અલ્લાહ દલ્લાની વાતમાં વળવાનું નથી થતું ને કોઈ મગજમારી કરો ના. અને તમે ધંધા થકી રહેજો, કોઈની વાતોમાં આવતા નહીં. તમને ઈચ્છા પડે એ કરજો અને તમારું દિલ કે એ કરજો. બસ એટલું જ કહેવાનું છે. બાકી જો અમારું આ ગ્રુપ બેઠું છે બધા લાખોમાં એક છે, પણ જો એટલા જ છો, આથી વધારે નથી મારી કાંઈ નહીં. સારું હાલો, નેક્સ્ટ બ્લોગમાં મળશું. સારી સલાહ રહે આ સારી નથી પણ ગમે તો બધા ન ગમે આવું કાંઈ વાંધો. હાલો, ગુડ નાઇટ.